જે આ ખરેખર દારૂનું દૂષણ છે એને અમે 100% નાથવાનું કામ કરીશું, નાબૂદ કરવાનું કામ કરીશું। ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણને લઈને દારૂના અડ્ડાઓ પર જનતા રેડ શરૂ થઈ ચૂકી છે। ભરતસિંહ ડાભી અને લવિંગજી ઠાકોરે પાટણ એસપીને આવેદનપત્ર પાઠવ્યું છે। પોલીસને હપ્તા પહોંચતા હોવાનો ભાજપ નેતાઓએ ગંભીર આરોપ લગાડતા અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। ઠાકોર સમાજના બંધારણને લઈને હવે દારૂના અડ્ડા પર રેડ પડવાની શરૂ થઈ ચૂકી છે અને જનતા રેડ આક્રમક રીતે જોવા મળી રહ્યું છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ, આ કાયદાનું પાલન થવું જોઈએ, તેને લઈને હવે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણને લઈને દારૂના અડ્ડાઓ પર જનતા રેડ શરૂ થઈ ચૂકી છે। પાટણમાં દારૂબંધીને લઈને ધારાસભ્ય મેદાને આવી ચૂક્યા છે, ત્યારે પાટણના સાંસદ અને રાધનપુરના ધારાસભ્ય મેદાને આવ્યા છે। ભરતસિંહ ડાભી અને લવિંગજી ઠાકોરે પાટણ એસપીને આવેદનપત્ર પાઠવ્યું છે। પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ પણ આવેદનપત્ર આપવામાં સાથે રહ્યા હતા। સમી તાલુકાના અનેક ગામોના આગેવાનો પણ આવેદનપત્ર આપવામાં ગયા ત્યારે જોડાયા હતા। તો સાથે જનતા રેડ દરમિયાન બુટલેગરોની દાદાગીરીને લઈને એસપીને રજૂઆત કરાઈ છે। પોલીસને હપ્તા પહોંચતા હોવાનો ભાજપ નેતાઓએ ગંભીર આરોપ લગાડતા અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। હમણાં જ આપણે જોયું છે કે ઠાકોર સમાજનું એક બંધારણ બહાર પડ્યું છે। ઠાકોર સમાજે ખૂબ મોટી વાત કરી છે, લગ્ન પ્રસંગને લઈને, દારૂને લઈને, વ્યસનને લઈને, આ બધા અલગ અલગ મુદ્દાઓને લઈને વાતો કરી છે, ચર્ચાઓ કરી છે, મીટિંગો કરી છે, બેઠકો કરી છે અને હવે એ અમલીકરણ કરવા માટે સમાજના નેતાઓ જે છે તે મેદાને આવ્યા છે અને આગળ થયા છે। જો સમાજના નેતાઓ, સમાજના આગેવાનો આગળ થશે તો સમાજના નાના લોકો પણ એમની સાથે આવશે। જો નાના લોકો કોઈ આગળ થાય છે તો એમની સામે સવાલો ઉભા થાય છે, સ્વાભાવિક વાત છે, પરંતુ જો કોઈ મોટો માણસ આગળ આવે છે ને તો એમની સામે કોઈ સવાલ નથી કરતું અને સૌ કોઈ લોકો એમની પાછળ જાય છે કે એ કરે છે ને ખૂબ સારું કામ કરશે, આપણું ખોટું નહીં કરે। અને જે વ્યક્તિ સમાજ માટે થઈને જો આ વસ્તુ કરતો હોય તો સમાજ એમની સાથે રહેવું જોઈએ। અને ઠાકોર સમાજ નાનામાં નાના સંમેલનમાં પણ લાખો લોકોની જનમેદની જ્યારે ઉમટી પડતી હોય ત્યારે આપણને એવું થાય કે આ સમાજની અંદર એકતા કેવી છે। આવી સમાજ, બધા જ સમાજની અંદર આ પ્રકારની એકતા હોવી જોઈએ એવો સંદેશો જે છે તે ક્યારેક ક્યારેક એ સમાજના લોકો આપતા જોવા મળે છે। અન્ય સમાજોમાં પણ ચર્ચા થતી હોય છે। ત્યારે જે બંધારણ બહાર પાડ્યાના થોડા જ દિવસોમાં ઠાકોર સમાજના આગેવાનો મેદાને ઉતરી ગયા છે અને હવે જનતા રેડ શરૂ કરી દેવાની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે અને સાથે જ એસપીને આવેદનપત્ર આપ્યું છે અને કહ્યું છે કે જે બુટલેગરો દાદાગીરી કરે છે એમની સામે કાર્યવાહી કરો અને સાથે જ પોલીસ પર જે હપ્તાના આરોપ લગાડવામાં આવી રહ્યા છે તેવી પણ વાત એ ખુલ્લા મનથી કરવામાં આવી રહી છે અને આરોપ પ્રતિ આરોપો જોવા મળી રહ્યા છે। એની વચ્ચે ઠાકોર સમાજ જે છે તેમણે આ ખૂબ મોટો નિર્ણય લીધો છે કે જે વ્યક્તિ વ્યસન કરતા પકડાશે, દારૂ પીતા પકડાશે, દારૂ વેચતા પકડાશે તો તેમની સામે પોલીસ કે કાનૂન કોઈ કાર્યવાહી કરે ન કરે પરંતુ સમાજ એ જરૂરથી કાર્યવાહી કરશે। આ પ્રકારના નિવેદનો છેલ્લા કેટલાય દિવસથી આપણે સાંભળતા આવ્યા છે ને આગળ પણ આ જે નીતિ અને નિયમો એ સમાજમાં બનાવવામાં આવ્યા છે એનું પાલન જે છે તે હવે મોટા લોકો જે છે તે કરાવવા માટે મેદાને ઉતરી ચૂક્યા છે। ત્યારે આજે એ વિડીયો પણ જુઓ કે જેની અંદર મહિલાઓ દ્વારા કયા પ્રકારની પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી, વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। ત્યારે અને લવિંગજી ઠાકોર સહિતના નેતાઓ એસપીને આજે આવેદનપત્ર આપવા માટે ગયા હતા, ત્યાંથી પણ શું પ્રતિક્રિયા આવી રહી છે। એટલે શું કે આપણા ગામમાં માતાજીનો મેળો હોય 15 દિવસનો, એટલે સારું લાગે નહીં અને જેને ખોટું લાગે તો ભલે લાગે, સાચું કહેવાનું હોય। શું કીધું જી છે દારૂનું હોય, બીજું કઈ કહેતા નહીં અને નહીં હોય તો હવે મહિલા રેડ પાડશે, બરાબર ને? આખી મહિલા સાથે છે, કશું અમારે જોતું નહીં। બધી મહિલા મંડળવાળી બેનું આસામી, પણ કોઈ પણ આમાં કોઈના રૂપિયા અમારે જોતો નથી। બધી તાલુકાની આખી બેનું આસામી, આખી વરાણીની 100, 200, 500 થાશે ને બધી રબારેણું, ઠાકોર, હરિજન, બાખરી, નિરાશી
બધી બાઈ ભેગી થા બધું બે અડધું તો એમ કે અમે ઘરે ક્યાં પીવા તમે જાય હા તો પણ આપણા ઘરનું નહીં વિચારવાનું આખા ગામનું વિચારવાનું. અને અમુક એક બે જણા તો એમ કહે છે કે અમારું શું લઈ લેશે, શું કરશે, શું પોલીસ લાવશે, શું સમાજ કરશે. પણ એમ તો કહો કે સમાજ છે એ માવતર છે, આપણા માવતર, પણ બીજું કોઈ પણ નહીં. એએસપી સાહેબને આવેદન આપ્યું અને વાત કરી એટલે એમણે પણ વાત સ્વીકારી છે કે અમે તમારા રાધનપુર, સાંતલપુર, સમી, શંખેશ્વર, હારી સુધી જે ડીવાયએસપી કક્ષાના રેન્જના અધિકારીની 4 અમે ટીમો બનાવીને દરેક તાલુકે અમે મૂકીને જે આ ખરેખર દારૂનું દૂષણ છે એને અમે 100% નાથવાનું કામ કરીશું, નાબૂદ કરવાનું કામ કરીશું. પણ સાથે સાથે તમે કે અમાને સહકાર આપો એટલે અમે પણ ગામોગામમાં ટીમ બનાવી છે. જ્યાં કાંઈ આ દૂષણ થતું હોય એની જાણ અમારા ગામ સમિતિના લોકો, દરેક આ વિસ્તારમાં ગામ સમિતિઓ બની છે. એ સમિતિઓ દ્વારા પણ દારૂની જે છે એની એ શોધખોળ કરીને એ પોલીસને જાણ કરશે, જેથી કરીને આ બધી કાયમના માટે નાબૂદ થાય અને દારૂનું દૂષણ નાબૂદ થાય. એના માટે આ બધા આગેવાનો, તમામ યુવાનો આગેવાનો, બીજી સમાજના આગેવાનો પણ આવ્યા છે, કારણ કે આ ખૂબ જ જરૂરી છે. અને આ બધા જાણો છો કે ઓગળ વિસ્તારમાં જ્યારે બંધારણ ઠાકોર સમાજનું બન્યું, એ 3 જિલ્લા એટલે ઉત્તર ગુજરાતનું આખું બંધારણ બન્યું, ત્યારથી આ ઠાકોર સમાજ ગામડે જાગૃત થઈ ગયો છે અને દારૂ બંધ કરાવવા સ્વયંભૂ જનતા રેડ પાડીને ઘણા ગામોમાં દારૂ બંધ કરાવ્યા છે અને એ સિલસિલો ચાલુ રહેવાનો છે. અને ઠાકોરો, યુવાનો ખૂબ જ સક્રિય થઈ ગયા છે. એ 100% દારૂ બંધ કરાવવાના છે.